બીજું એક કાઉન્ટર ગોદરેજ કન્ઝ્યુમરનું છે ખુશીજી, કારણ કે અહીંયા મેનેજમેન્ટને લઈને જે સમાચાર આપણે જોયા, શરૂઆતથી જ એક નેગેટિવ કામકાજ જોઈ રહ્યા છે. સુધીર જે સીતાપતિ છે એમણે MD CEO પદેથી રાજીનામું આપ્યું છે અને સેન્ટિમેન્ટલ ઇફેક્ટ આપણે જોઈ રહ્યા છે કાઉન્ટરમાં આવતી દેખાઈ રહી છે. ગોદરેજ કન્ઝ્યુમર શું વ્યૂ બની રહ્યો છે અહીંયા? જે ઘટાડો આવ્યો છે લાગી રહ્યું છે લોંગ ટર્મ માટે અત્યારે ખરીદારી કરવી જોઈએ? તો અગર આપણે ગોદરેજ કન્ઝ્યુમરની વાત કરશું, એ આજે આપણે ઓલરેડી જોઈ રહ્યા છે માર્કેટ્સના અંદર પણ જે સેન્ટિમેન્ટ છે ઘણું આપણે વર્ટાઇલ અને થોડીક પ્રેશરવાળું કામકાજ અહીંયા આપણે જોઈ રહ્યા છે. સાથે જ જે આપણે ઓલરેડી ગોદરેજ કન્ઝ્યુમરમાં જે આપણે જે એમના કી મેનેજમેન્ટનું અહીંયા સ્ટેન્ડ ઓન ન્યૂઝ આવી છે, હજી બુલિશ જે વીકનેસ હતી સ્ટોકના અંદર એ એડ ઓન કરી રહ્યા છે. પણ અગર આપણે લોંગ ટર્મથી જોશું, આ ક્વાર્ટર થોડું એક સ્લગિશ હતું એમના માટે. અહીંયા આપણને થોડું આ ક્વાર્ટરમાં આપણને રેવન્યુ અને માર્જિન્સ એઝ પર ધ એક્સપેક્ટેશન્સ આપણને ગોદરેજ કન્ઝ્યુમરમાં આવતા નથી જોવા મળ્યા, કારણ કે જે જીઓપોલિટિકલ લેવલ પર જે ટેન્શન્સ ચાલે એના કારણે જે ઇન્ફ્લેશનરી એના કારણે જે રો મટીરિયલ પ્રાઇસ કારણે એલિવેટેડ રહેતા. સો રો મટીરિયલ પ્રાઇસીસ એલિવેટેડ રહેવાના કારણે માર્જિન્સ અને પ્રોફિટેબિલિટી થોડી ઘણી આ વખતે ઇમ્પેક્ટ આ ક્વાર્ટરમાં જોવા મળી છે આપણને. બટ યસ, અગર આપણે લોંગ ટર્મની વાત કરતું છે, રીતના કંપનીએ એમની સિક્વેન્શિયલી વાઇઝ અગર આપણે પ્રીવિયસ અગર આપણે એની ગ્રોથ જોશું તો એ ઘણી આપણે સારા લેવલ પર આપણે ગ્રોથ આપણે જોવા મળી છે. અને જેવી રીતે કંપની એનો જે કન્ઝ્યુમર પ્રોડક્ટ પોર્ટફોલિયો છે પણ ઘણો ડાયવર્સિફાઈડ રહ્યો છે અને જોગ્રાફિકલ પ્રેઝન્સ પણ ઘણી વાઇડ છે. જેમ કે ઇન્ડોનેશિયા, આફ્રિકા, USA બધે જ કન્ટ્રીઝમાં કંપનીની જોગ્રાફિકલ પ્રેઝન્સ એક્સપાન્ડેડ છે. સો વેરેઝ આપણે હજી એકાદ બે ક્વાર્ટર માટે થોડું અહીંયા આપણને એક ચેલેન્જીસ ફેસ થઈ શકે છે. મે બી એના કારણે આપણે પ્રોફિટેબિલિટી રિટર્ન્સ મે બી આપણે એકાદ બે ક્વાર્ટર માટે હજુ જોવા ના મળે, થોડું ચેલેન્જીસ વાળું હોઈ શકે છે. સો હમણાં માટે આપણે બેટર છે કે થોડું વેટ એન્ડ વોચ કરીએ જ્યાં સુધી આપણને જે મેનેજમેન્ટની પણ જે હમણાં સ્ટેપ ડાઉનની જે ન્યૂઝ આવી છે એમના બાદ કોણ જે આગળ કંપનીનું કામકાજ અને ઓપરેશન્સ ખુવાડે છે, કેવી રીતના છે, એ થોડું ફોકસનું રહેશે. સો આપણે ત્યાં સુધી વેટ એન્ડ વોચ માટે આપણે પોસ્ટ ક્લેરિટી આપણે કન્સિડર કરી શકીએ છીએ. એટલે જો થોડીક વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ અહીંયાથી ખાસ કરીને છે. ગોદરેજ કન્ઝ્યુમર થોડુંક ક્લેરિટી આવવા દો. આજના દિવસે અહીંયાથી જે પ્રકારે આપણને ઘટાડો આવતો દેખાયો છે થોડોક સિગ્નિફિકન્ટ છે, એટલે એના પર પણ એક ધ્યાન